તો ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો કે જ્યાં 1 જૂનની એટલે કે આજની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરનો આ વિસ્તાર છે કે જ્યાં કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું, પરંતુ આ જે અહીંયા કેસરી કલરનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો એટલે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર છે કે જ્યાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। આટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ અહીંયા બીજી જૂનની જો વાત કરવામાં આવે તો બીજી જૂનના પણ દ્રશ્યો આપને બતાવીશું। અહીંયા જોઈ શકાય છે કે મધ્ય ગુજરાતમાં કોઈ અસર નથી જોવા મળી રહી, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ખાસ કરીને નર્મદા, તાપી અને ડાંગનો આટલો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આટલા વિસ્તારોમાં ખાસ કરીને બીજી જૂને એટલે કે આવતીકાલે વરસાદ જોવા મળી શકે છે। જોઈ શકાય છે કે 1 અને બીજી જૂન એટલે કે આજે અને આવતીકાલે ખાસ કરીને ગુજરાતના પૂર્વીય ભાગો અને દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે।